મિત્રો, શું તમે જાણો છો બંકિમની મંત્ર શક્તિએ જળ શક્તિ ઉભી કરી? નરોત્તમભાઈ, આ સુજલામ સુફલામ કેનાલની યોજના શું છે? સુજલામ સુફલામ શબ્દનો જે પ્રયોગ બંકિમજીએ કર્યો છે એનો પૂરેપૂરો ચરિતાર્થ કરવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ હાથમાં લીધું છે. સુજલામ સુફલામ યોજના એ કોઈ ફક્ત સિંચાઈનું કામ નથી. એની અંદર પીવાના પાણીની વ્યવસ્થા છે, એની અંદર સિંચાઈની વ્યવસ્થા છે, એની અંદર ખેડૂતો માટેની પૂરી વ્યવસ્થા છે. અમારા માનનીય મુખ્યમંત્રીશ્રીએ મહી નદીમાંથી ઉભરાઈને જતું, કડાણા ડેમ ઉપરથી ઉભરાઈને જતું પાણી, જે કડાણા ડેમની કુલ કેપેસિટી છે એના કરતા 4 ગણું પાણી દરિયામાં જતું હતું. એ પાણીને સૂકા પ્રદેશો ઉત્તર ગુજરાતના 7 જિલ્લાઓમાં એને પાણીની એક કેનાલ બનાવીને વહેતું કર્યું છે. એને અમે સુજલામ સુફલામ કેનાલ કહીએ છીએ, સ્પ્રેડિંગ કેનાલ છે. એના દ્વારા પંચમહાલ, ખેડા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાને જોડે છે. એક કેનાલ 336 કિલોમીટર લાંબી કેનાલ, જે કેનાલ દ્વારા દરિયામાં વહી જતા પાણીને વહેતું કરીને છેક 7 જિલ્લાઓને સતત કનેક્ટ કરતું જાય અને એની અંદર ક્રોસ થતી 21 નદીઓમાં પાણી નાખવામાં આવે એસ્કેપ દ્વારા, અને નદીઓ આગળ ચેક ડેમ બાંધીને પાણીના સ્ટોરેજીસ કરવામાં આવે. અને સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલ અમે કહીએ છીએ. સુજલામ સુફલામ યોજના દ્વારા નદીઓના પહાડો તોડીને ટનલો બનાવીને કેનાલો કાઢી છે. પંચમહાલમાં પાનમ ડેમ છે, એમાંથી વધારાનું પાણી અમે આદિવાસી વિસ્તારને આપવા માટે જયારે પાણીની કેનાલ કાઢીએ છીએ ત્યારે એને પહાડ 4 કિલોમીટર લાંબો પહાડ તોડીને 4 કિલોમીટર લાંબી ટનલ બનાવીએ છીએ. અને એના દ્વારા આપણે આદિવાસીઓના 18,000 હેક્ટર સિંચાઈ વિસ્તારને અમે પાણી સિંચાઈ આપી રહ્યા છીએ. અને આદિવાસી વિસ્તારમાં ચેકડેમો બાંધવાના કારણે આદિવાસીઓના કુવાઓમાં પાણી આવ્યા છે. આ બધું સુજલામ સુફલામ યોજનાનો એક આ ભાગ છે. અને નરોત્તમભાઈ, સાથે એ પણ જાણવું છે કે સહભાગી સિંચાઈ વ્યવસ્થાપન એ શું છે અને એમાં લોકોની ભાગીદારી કેવી રીતની હોય છે, શું હોય છે? સહભાગી સિંચાઈ વ્યવસ્થા છે એના દ્વારા ગામડાના જે ખેડૂતો હતા એ ગામડાની પ્રજાને અમે આ વિષયમાં સાથે જોડી છે. એ લોકોને કહ્યું કે આપણે ચાલો સાથે રહીને લોક ભાગીદારી કરીએ, સરકાર અને લોકો સાથે જોડાય અને સાથે રહીને આપણે ચેકડેમ બનાવીએ, સાથે રહીને આપણે તળાવો ખોદીએ. ચેકડેમ અમે બનાવવાના શરૂ કર્યા ત્યારે અમે 60% સરકાર આપતી હતી, 40% લોકો પોતે લોક પણ ભાગીદારી કરતા હતા. અમે ત્યાર પછી સુધારો કરીને મુખ્યમંત્રીશ્રીએ 80% સરકાર આપે, 60%ના બદલે 80% સરકાર આપે નાણાં અને 20% લોકો ભાગીદારી કરે. અને 80 અને 20નો રેશિયો કરીને અમે આ સરદાર પટેલ સહભાગી સિંચાઈ વ્યવસ્થા અમે ગોઠવી છે. એના દ્વારા લાખો ચેકડેમો અમે બનાવી શક્યા છીએ. અને નરોત્તમભાઈ, આ પાણીની જે પણ બધી વ્યવસ્થા થઈ એના માટે આપણે ખેડૂતોની વાત કરી, ગામડાના લોકોના જીવનમાં શું પરિવર્તન આવ્યું એની વાત કરી, પણ સાથે સાથે એ પણ જાણવું છે કે ત્યાંની જે સ્ત્રીઓ છે એમના જીવનમાં શું પરિવર્તન આવ્યું? પહેલો 4,000 ગામડાઓમાં ટેન્કરોથી પાણી આપવામાં આવતું હતું અને 4,000 ગામડાને પાણી ટેન્કર આપે ત્યારે બહેનો પોતાનું ઘરમાં બધું કામ છોડીને આ ટેન્કરની રાહ જોઈને બેસી રહેતી હતી, યા તો વાડીએ પાણી ભરવા માટે માઇલો સુધી 2-3 માઇલ સુધી બહેનો જતી હતી. પરિણામ એ આવતું હતું કે આ બહેનોને પોતાનું મૂળ કામ વ્યવસાય કરવાના બદલે પીવાનું પાણી મેળવવા માટે ખૂબ અંતરે જવું પડતું. એટલું જ નહીં પણ કેળવણીને પણ અસર થતી હતી. બાળકોને પાણી ભરવા માટે ટેન્કરો આવવાની રાહ જોવાથી બાળકને નિશાળે મોકલવાના બદલે અહીંયા પાણી ભરવા મોકલતી બહેનો, એમને માતા કામ કરવા જાય તો બાળકને શાળામાં મોકલવાના બદલે પાણી ભરવાની જ રાહ જોતા. પરિણામે સોશિયલ ઇકોનોમિક્સ એની આખી એવી અવ્યવસ્થા થઈ ગઈ હતી કે જેથી આ પાણી એક મોટો પ્રશ્ન હતો. અને પાણીનો જેવો પ્રશ્ન અમે ઉકેલ્યો, આજે તમે જુઓ તો ગામડામાં કેળવણી વધી, ગામડામાં બહેનોની હાડમારી દૂર થઈ ગઈ, બહેનો આજે આરામથી પોતપોતાના ઘર ચલાવી શકે. બિલકુલ, એટલે બહેનોનો સમય બચે છે અને સાથે સાથે બહેનો એ સમયનો સદુપયોગ કરીને રોજગારી પણ મેળવી શકે છે. બિલકુલ, ખૂબ સરસ. નરોત્તમભાઈ, તમે અહીંયા આવ્યા, અમને આટલી સુંદર મજાની માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
દર્શક મિત્રો, સમય થઈ ગયો છે છૂટા પડવાનો, પરંતુ ફરીથી મળીશું આવા જ એક નવા વ્યક્તિ અને નવા વિષયની સાથે. ત્યાં સુધી અમને રજા આપો. નમસ્કાર.